સુપ્રભાત મિત્રો, પ્રકરણ 1 સમય સંખ્યા. એમાં આપણે જે ગુણાકારના વિવિધ ગુણધર્મો છે એનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત સરવાળાના જે ગુણધર્મો છે એ દરેકનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. તેમજ સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 4 સુધી આપણે જોયું હતું. હવે આજે આપણે સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 5 થી શરૂઆત કરશું અને સ્વાધ્યાય 1.1 છે એને પૂરું કરીશું. બાકીનું જે સ્વાધ્યાય કાર્ય છે એ આપણે પછીના વિડીયોઝમાં કરશું. તો હવે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 5 છે એ હવે કરશું. પ્રશ્ન નંબર 4 સુધી છે એ આપણે અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ. તો આજે આપણે કરશું પ્રશ્ન નંબર 5. અહીં પ્રશ્ન નંબર 5 આપનો છે, નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો. અહીં તમને 3 સમ આપેલા છે અલગ અલગ, એમાં ગુણાકારની ક્રિયા કરેલી છે 3માં. તો એની અંદર કયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણને જણાવવાનું છે. તો આપણે જે ગુણાકારના બધા ગુણધર્મો છે એ જોઈ જ ગયા છીએ. જે જૂથનો ગુણધર્મ છે, સમૃદ્ધતાનો છે, પછી ક્રમનો ગુણધર્મ છે, આ ઉપરાંત તટસ્થ સંખ્યા છે, વ્યસ્ત સંખ્યા છે, એ દરેક આપણે આગળ જોઈ જ ગયા છીએ. તો આપણે અહીં જોઈશું કે ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે. તો અહીં પ્રથમ આપનો જે દાખલો છે એ છે -4/5 એને ગુણ્યા કર્યા છે 1 બરાબર 1 ગુણ્યા -4/5. એટલે કે આ જે સંખ્યા છે એ જ અહીં લખી છે, પરંતુ એનો ક્રમ બદલાવી નાખ્યો છે અને અહીં એનો જવાબ લખ્યો છે કે -4/5. તો એક તો અહીં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયો છે કે અહીં જે ક્રમ આપેલો છે એનો અહીં ક્રમ બદલાવેલો છે. બીજું, એનો જે જવાબ આપેલો છે એના આધારે જો આપણે એનો ગુણધર્મ જોઈએ તો એનો ગુણાકાર 1 સાથે કરેલો છે. તો 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે, એટલે કે એને ગુણાકારનો એકમ ઘટક પણ કહેવામાં આવે છે. એનાથી આપણે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો જે સંખ્યા હોય એ જ આપણને જવાબ મળે છે. એટલે અહીં આપણે કહી શકીએ કે અહીં 1 છે એ તટસ્થ સંખ્યા જે છે એનો ગુણધર્મનો અહીં ઉપયોગ કરેલો છે, કેમ કે આપણને અહીં જવાબ જોવાનો છે. તો જવાબ આપણો આવે છે -4/5. અને અહીં આપણે જોશું તો ક્રમના ગુણધર્મનો પણ ઉપયોગ કરેલો છે, પરંતુ જવાબના આધારે જો આપણે જવાબ આપીએ તો અહીં 1નો જે તટસ્થતાના એકમનો જે નિયમ છે એનું અહીં પાલન થયું છે. તો હવે આપણે એનો જવાબ લખશું. જવાબમાં આપણે લખશું અહીં 1 એ ગુણાકારનો તટસ્થ ઘટક છે. અહીં આપણે એકમ પણ લખી શકીએ છીએ. અહીં જે આપણો 1નો જે નિયમ છે એ લાગુ પડે છે કે 1 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ છે એ સંખ્યા છે એ જ આવે છે. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે આપણો -13/17 એને ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. અહીં તમે જોશો તો આ બે સંખ્યાની વચ્ચે ગુણાકાર કરેલો છે અને અહીં આ બે સંખ્યા વચ્ચે પણ ગુણાકાર કરેલો છે. સંખ્યા બંને બાજુ બરાબરની બંને બાજુ એક જ સરખી છે, માત્ર એની જે જગ્યા છે એ બદલાવી છે. એટલે કે અહીં -13/17 છે પહેલા લખેલા છે, જ્યારે અહીં -13/17 છે બીજા નંબર પર લખેલા છે, અને -2/7 છે એ અહીં પહેલા નંબર પર છે, જ્યારે અહીં એ બીજા નંબર પર છે. તો અહીં જે આપેલી છે સંખ્યા એનો ક્રમ બદલાવેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં ગુણાકારના ક્રમનો ગુણધર્મ
જે છે એનો ઉપયોગ થયેલો છે. તો એનો આપણે જવાબ લખશું. એમાં આપણે લખશું કે અહીં જે ગુણાકારનો ક્રમનો ગુણધર્મ છે એનો ઉપયોગ થયો છે. તો જવાબમાં આપણે લખશું અહીં ગુણાકારનો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયો છે. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં જે ડિજિટ છે એ છે -19/29 એને ગુણ્યા છે -29/-19 બરાબર એનો જવાબ આપેલો છે 1. તો જ્યારે કોઈ પણ સંખ્યા વચ્ચે જો ગુણાકાર કરીએ, કોઈ પણ બે સંખ્યા વચ્ચે, અને એનો જવાબ 1 આવે તો મતલબ કે એક સંખ્યા છે બીજી સંખ્યાની વ્યસ્ત સંખ્યા છે. જે આપણે વ્યસ્ત સંખ્યાનો જે નિયમ હતો એમાં ભણી ગયા હતા. તો અહીં પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી એનો જવાબ આપણને 1 મળે છે. એટલે કહી શકાય કે અહીં વ્યસ્ત સંખ્યાનો જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અહીં આપણે લખશું અહીં વ્યસ્ત સંખ્યાના ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં આપણો થયો પ્રશ્ન નંબર 5 છે પૂરો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે સંખ્યા 6/13 ને -7/16 વ્યસ્ત વડે ગુણો. અહીં આપણને એક સંખ્યા આપેલી છે 6/13. એ સંખ્યાને આપણે -7/16 વ્યસ્ત વડે ગુણાકાર એનો કરવાનો છે અને એનો જવાબ મેળવવાનો છે. આપણે એનો જવાબ કરશું. આપણી પાસે સંખ્યા છે 6/13. એને ગુણાકાર આપણે કરવાનું છે -7/16 ની વ્યસ્ત સંખ્યા. હવે -7/16 ની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો એની વ્યસ્ત સંખ્યા થાય 16/7. તો હવે આપણે અહીંયા નેક્સ્ટ સ્ટેપ લખશું 6 આપણે કરશું 13. એને ગુણાકાર કરશું અને વ્યસ્ત સંખ્યા 16/7 અને અહીંયા કરશું માઇનસની નિશાની. હવે અહીં તમે જોશો તો કોઈ પણ અંશ છે એ છેદ સાથે ઉડતા નથી, એટલે કટ થતા નથી. 7 છે એ 16 સાથે નથી થતા, 16 છે 13 સાથે નથી થતા, એ રીતના 6 છે 7 કે 13 સાથે થતા નથી. તો અહીં આપણે ઉપર આપેલી જે સંખ્યા છે અંશનો અંશ સાથે ગુણાકાર કરશું અને છેદનો છેદ સાથે ગુણાકાર કરશું. તો અહીં 16 × 6 કરશું તો આપણને મળશે 96 અને 13 × આપણે 7 કરશું તો આપણને મળશે 91. અહીં આવશે માઇનસની નિશાની, કેમ કે અહીં આ માઇનસ છે એટલે અહીં આવશે માઇનસની નિશાની. તો આ થઈ ગયો આપણો જવાબ પ્રશ્ન નંબર 6 નો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 આપણો છે 1/3 એને ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 એને ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે અહીં તમે જણાવો. અહીં આપણને 3 સંખ્યા આપેલી છે, આ 1, આ 2 અને આ 3 સંખ્યા. એક છે 1/3, બીજો છે 6 અને ત્રીજી સંખ્યા છે 4/3. એ જ સંખ્યાને અહીં પ્રથમ 6 નું છે એ 4/3 ની સાથે જૂથ બનાવેલું છે. પછી એ જ સંખ્યામાં 6 નું ગ્રુપ છે એ 1/3 ની સાથે બનાવેલું છે અને 4/3 છે એ અલગથી લખ્યા છે. તો અહીં તમે જોશો
તો 6 નું છે એ અલગ અલગ સંખ્યા સાથે જૂથ એટલે કે ગ્રુપ બનાવેલું છે. તો અહીં જો તમને યાદ હોય તો જે જૂથનો ગુણધર્મ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે સૌપ્રથમ 6 છે એનું 4/3 ની સાથે ગ્રુપ બનાવ્યું છે અને પછી 6 છે એનું 1/3 ની સાથે ગ્રુપ બનાવેલું છે. એટલે અહીં આપણે કહી શકાય કે અહીં જવાબમાં આપણે લખશું અહીં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીને ઉપર મુજબની ગણતરી કરી શકાય. આમાં આપણે કહી શકીએ કે અહીં જૂથનો જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને અહીં જે આ ગણતરી આપે છે એ કરી શકાય છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 આપણો છે શું 8/9 એ સંખ્યા -1 અને 1/8 નો વ્યસ્ત છે? જો વ્યસ્ત છે તો અહીં આપણને જવાબ લખવાનો છે કે કેમ, અને જો વ્યસ્ત નથી તો કેમ નહીં. અહીં આપણને પૂછેલું છે કે વ્યસ્ત છે તો કેમ અથવા કેમ નહીં, તો એનું આપણને કારણ પણ આપવાનું છે. તો સૌપ્રથમ હવે આપણે આનો જવાબ કરશું. એમાં જોશું કે 8/9 છે આને વ્યસ્ત સંખ્યા છે કે નહીં. વ્યસ્ત સંખ્યાનો નિયમ છે કે જો બંને સંખ્યા વ્યસ્ત હોય તો એનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં 1 મળે. તો આપણે આ બંને સંખ્યાનો ગુણાકાર કરશું. જો આપણને જવાબમાં 1 મળશે તો આપણે માનશું કે આ બંને સંખ્યા છે એ વ્યસ્ત છે. 8/9 છે એ સંખ્યા -1 અને 1/8 ની વ્યસ્ત સંખ્યા છે. અથવા તો જો જવાબ 1 નહીં મળે તો એ સંખ્યાની વ્યસ્ત સંખ્યા નથી. તો હવે આપણે અહીં કરશું એનો ગુણાકાર 8/9 એને આપણે ગુણ્યા કરશું -1 અને 1/8. હવે અહીં છે આ મિશ્રિત અપૂર્ણાંક છે તો પહેલા એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવશું, પછી આપણે એનો જવાબ કરશું. તો 8/9 એને ગુણ્યા અને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 8 × 8 અને 1 પ્લસ કરીએ એટલે આવશે 9 છેદમાં આવશે અહીં આપણને 8 ને આ જે સંખ્યા છે એ આવશે માઇનસમાં, કેમ કે અહીં -1 છે. એટલે હવે આપણે આ જે સંખ્યા છે એને કટ કરીએ તો 9 ની સાથે 9 કટ થશે, 8 ની સાથે 8 કટ થશે. તો અહીં આવશે 1, અહીં આવશે -1, અહીં 1 અને અહીં પણ 1. હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરશું તો 1 ગુણ્યા -1 બરાબર આપણને જવાબ મળશે -1 ને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 તો એનામાં પણ જવાબ મળે 1, પરંતુ -1/1 છે એટલે એને આપણે જવાબમાં લખીએ તો છેલ્લે લખાય -1. હવે -1 આપણને જવાબ મળ્યો. જ્યારે આપણા વ્યસ્ત સંખ્યાનો નિયમ છે કે પોઝિટિવ એટલે કે ઘન સંખ્યામાં જો 1 મળે તો જ એની વ્યસ્ત સંખ્યા કહેવાશે. જ્યારે આપણને જવાબ મળ્યો છે -1 માં, એટલે અહીં આપણે કહી શકશું કે 8/9 એ સંખ્યા -1 અને 1/8 નો વ્યસ્ત નથી, કારણ કે એનો જવાબ આપણને 1 મળતો નથી. તો હવે આપણે અહીં લખીશું 8/9 એ સંખ્યા -1/8 નો વ્યસ્ત નથી. એને આપણને કારણ પૂછ્યું છે તો આપણે લખવાનું કારણ કે એ બંને સંખ્યાનો ગુણાકાર 1 થતો નથી પણ -1 થાય છે. -1 થાય છે, 1 નથી આવતો, એટલે આપણે કહી શકીએ કે એ એની વ્યસ્ત સંખ્યા નથી.
હવે આપણે પ્રશ્ન નંબર 9 કરશું. એ પણ પ્રશ્ન નંબર 8 જેવો જ છે. પ્રશ્ન નંબર 9 છે, શું 0.3 એ 3/1/3 નો વ્યસ્ત છે? કેમ અથવા કેમ નહીં? અહીં પણ આપણને એ જ જવાબ આપવાનો છે કે 0.3 છે એ 1/3 નો વ્યસ્ત છે. જો છે તો કેમ છે, અથવા તો નથી તો કેમ નથી. તો હવે આપણે અહીં એનો જવાબ લખશું. એમાં આપણે લખશું, આપણે વ્યસ્ત સંખ્યાનો આગળ જ નિયમ જોયો કે આપેલ બંને સંખ્યાનો ગુણાકાર કરીએ અને જો જવાબ 1 આવે તો એ બંને સંખ્યા છે એ એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. તો સૌપ્રથમ આપણે આપેલ સંખ્યાનો ગુણાકાર કરશું. તો અહીં છે 0.3, એને ગુણ્યા છે 3 એ છેદમાં 3. તો આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરશું. તો 0.3 છે એ આપણને આપેલા છે દશાંશ ચિહ્નમાં. તો દશાંશ ચિહ્ન છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. તો આને અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 3/10 આવે. કેમ કે અહીં દશાંશ સુધી જ જે ડેસિમલ પદ્ધતિમાં છે એના પછી એટલા સ્થાન સુધી કિંમત આપેલી છે. તો અહીં જે દશાંશ સ્થાન છે એ દશક સુધીનું જ છે એટલે આપણે અહીં 10 કરશું. એને ગુણ્યા આપણે કરશું આ જે મિશ્રિત અપૂર્ણાંક આપેલો છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવશું. એટલે 3 તેરી 9 અને 1 એટલે 10 એને છેદમાં 3. હવે આપણે અહીં કટ કરશું તો 10 ની સાથે 10, 3 ની સાથે 3. અહીં પણ ઉપર આવશે 1 અને અહીં પણ આવશે 1. હવે અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ અને છેદનો છેદ સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે 1. અને આ 1 છે એ આપણને ઘન સંખ્યામાં મળેલા છે. તો અહીં આપણે લખી શકશું કે હા 0.3 છે એ 3 અને 1/3 ની વ્યસ્ત સંખ્યા છે. કેમ કે એનો ગુણાકાર 1 આવે છે. તો અહીં આપણે લખશું હા 0.3 એ 3/1/3 નો વ્યસ્ત છે. કારણ કે બંને સંખ્યાનો ગુણાકાર 1 આવે છે. અહીં બંને સંખ્યાનો ગુણાકાર 1 આવે છે એટલે આપણે કહી શકીએ કે એ બંને છે એ વ્યસ્ત સંખ્યા છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 છે આપણો લખો, એટલે કે નીચે જે પ્રશ્ન આપેલા છે એના અનુસંધાને જવાબ આપણને લખવાના છે. એમાં પહેલો છે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત જ ના હોય. આપણને એક એવી સમય સંખ્યા શોધવાની છે કે જેનો વ્યસ્ત ના હોય. તો એવી સમય સંખ્યા આપણે શોધીએ તો એ એક જ સંખ્યા છે અને એ છે 0. 0 એક એવી સંખ્યા છે કે જેની તમને કોઈ પણ વ્યસ્ત સંખ્યા મળી શકતી નથી. તો અહીં આપણે લખશું 0 એ એવી સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય. એનો કોઈ પણ એની વ્યસ્ત સંખ્યા નથી. હવે આપણે કરશું એના પછી પ્રશ્ન નંબર 2 એવી સમય સંખ્યા કે જે તેના વ્યસ્તને સમાન હોય. કોઈ પણ એવી સમય સંખ્યા લેવાની છે કે જો આપણે એનો વ્યસ્ત લખીએ તો એ પણ એના જેટલો જ હોય કે બંને એક જ સમાન હોય. તો એવી સમય સંખ્યા છે એ 1 છે કે જો તમે 1 નો વ્યસ્ત લખો તો એ પણ એક જ થશે, અથવા તો અને બીજી પણ એક છે -1. -1 નો જો તમે વ્યસ્ત લખશો તો પણ -1 જ આવશે. એટલે બે એવી સંખ્યા છે. આપણને એક કીધું છે કે કોઈ પણ એવી સંખ્યા આપણે લખવાની છે. તો એક 1 છે અને બીજી છે -1. એ એવી સંખ્યા છે
કે જે તેના વ્યસ્તને સમાન છે. જે એની વ્યસ્ત સંખ્યા છે એને સમાન સંખ્યા છે. તો આમ આપણે પ્રશ્ન 2 નો જવાબ લખ્યો. હવે પ્રશ્ન છે 3. એમાં પ્રશ્ન 3 છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન. હવે આપણને એક એવી સમય સંખ્યા શોધવાની છે કે જેનો આપણે વિરોધી લખીએ તો એ એને સમાન હોય. હવે તમે કોઈ પણ સંખ્યા વિરોધી લ્યો, બરાબર ને, આપણે પૂર્ણ સંખ્યા કોઈ પણ લઈએ, 1 લીધો તો એની વિરોધી સંખ્યા થાય -1, 2 લીધો તો એની વિરોધી થાય -2. એવી રીતના જો તમે દરેક સંખ્યા જોશો તો જે ઘન હશે એની વિરોધી સંખ્યા ઋણ હશે અને ઋણ હશે એની સંખ્યા ઘન હશે. તો આપણે તો એમાં કોઈ પણ એવી સંખ્યા લાગતી નથી કે જે સમાન જ હોય, પરંતુ આપણે અહીં કીધું છે કે એવી સમય સંખ્યા લખવાની છે કે જેની વિરોધી સંખ્યા સમાન હોય. તો એક જ એવી સંખ્યા છે એ છે 0, જે આપણે પ્રથમ પ્રશ્નના જવાબમાં લખ્યું કે 0 એ એક એવી સંખ્યા છે અને 0 છે એ સમય સંખ્યા પણ છે. તો એ જ એવી સમય સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન છે. તો આમ અહીં આપણે પ્રશ્ન નંબર 10ના જે 3 જવાબ હતા એ આપણે સોલ્વ કર્યા. આપણે અહીં જે સંખ્યા શોધવાની હતી એ આપણે શોધી. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 11 છે એ. પ્રશ્ન નંબર 10 આપણે કર્યો. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 11. નીચેની ખાલી જગ્યા પૂરો. નીચે જે ખાલી જગ્યા આપેલી છે તમને 6 સુધી આપણને પૂરવાની છે. તો પેલી જ જે ખાલી જગ્યા છે એ લખેલું છે શૂન્યનો વ્યસ્ત ખાલી જગ્યા. શૂન્યનો વ્યસ્ત શું થાય તો એ આપણને અહીં લખવાનું છે. તો જો તમે ધ્યાન રાખ્યું તો આપણે અહીં જ પ્રશ્ન લખ્યું એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. જેનો વ્યસ્ત ન હોય એમાં આપણે લખી સંખ્યા છે એ 0 લખી છે એનો જવાબની અંદર. તો જો શૂન્યની વ્યસ્ત સંખ્યા જ ન હોય તો આપણે અહીં શૂન્યનો વ્યસ્ત કેવી રીતના લખી શકીએ? તો અહીં આપણે લખીએ કે શૂન્યનો વ્યસ્ત હોય નહીં અથવા તો મળે નહીં, કેમ કે શૂન્યનો કોઈ પણ વ્યસ્ત ન હોય. અહીંયા લખેલું જ છે આપણે આ પ્રશ્નની અંદર, જેનો આપણે જવાબ લખ્યો તો 0. તો અહીં પ્રથમ જે ખાલી જગ્યા છે એનામાં જવાબ આવશે શૂન્યનો વ્યસ્ત ન મળે અથવા તો ન હોય. તમે જે ઈચ્છો એ લખી શકો છો. ન મળે લખી શકો છો અથવા તો ન હોય એ પણ લખી શકો છો. તો આ થઈ ગયો આપણો પેલી ખાલી જગ્યાનો જવાબ. હવે ખાલી જગ્યા નંબર 2. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. એવી સંખ્યા કે જે પોતાની જ વ્યસ્ત સંખ્યા છે. તો અહીં આપણે પ્રશ્ન નંબર જે 2 નો જવાબ કર્યો તો એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય, એટલે કે જે પોતાની જ વ્યસ્ત હોય એવી કઈ સંખ્યા. એમાં આપણે જોયું હતું કે એક છે કે જેની વ્યસ્ત સંખ્યા પોતે જ આવે છે. એવી રીતના એક -1 છે કે જે પોતે જ -1 છે એ જેની વ્યસ્ત સંખ્યા આવે છે. તો અહીં પણ જવાબમાં એ જ આવશે, 1 અને -1. તો આ થયો આપણો બીજી ખાલી જગ્યાનો જવાબ. હવે ખાલી જગ્યા નંબર 3. -5ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. અહીં આપણને વ્યસ્ત સંખ્યા કહ્યું છે, વિરોધી સંખ્યા નથી કહ્યું. જો વિરોધી સંખ્યા કહ્યું હોત તો આપણે અહીં +5 એટલે ઘન 5 લખી શક્યા હોત, પરંતુ આપણને કહેવામાં આવ્યું છે કે -5ની વ્યસ્ત સંખ્યા કઈ છે. તો જ્યારે અહીં -5 આપેલા છે તો એના છેદમાં 5ના છેદમાં જો કાંઈ ન લખેલું હોય તો આપણે ત્યાં 1 છે એ મૂકી શકીએ છીએ. અહીં આપણે જો -5ની છેદમાં 1 મૂકીએ તો આની વ્યસ્ત સંખ્યા આપણે કરીએ તો જે છેદ છે એ અંશમાં જશે અને જે અંશ છે એ છેદમાં આવશે. એટલે કે આવી રીતના આપણે એને લખી શકીએ છીએ. અને અહીં આવશે માઇનસની સાઇન. તો આપણને જે એની વ્યસ્ત સંખ્યા મળી એ મળશે 1/5. આગળ આવશે માઇનસની સાઇન. તો તમારે ખાલી જગ્યાની અંદર
આ જવાબ છે એ લખવાનો છે ત્રીજી ખાલી જગ્યામાં કે -1/5 છે એ -5ની વ્યસ્ત સંખ્યા છે. કેમ કે જો છેદમાં કાંઈ પણ ન હોય તો તમે 1 લખી શકો છો અને એના આધારે તમે એને વ્યસ્ત સંખ્યા લખી શકો છો. તો આ છે એ છે ખાલી જગ્યા 3 નો જવાબ. હવે છે ખાલી જગ્યા નંબર 4. ખાલી જગ્યા નંબર 4 છે 1/x ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં x બરાબર નથી 0. હવે અહીંયા આપણને કરવાની છે 1/x ની વ્યસ્ત સંખ્યા. તો અહીંયા આપણે એનો ઉકેલ કરશું. 1/x છે. હવે એની વ્યસ્ત સંખ્યા છે એટલે જે છેદમાં છે એને આપણે લઈ જઈશું અંશમાં, ને જે અહીં અંશમાં છે એને લઈ આવશું છેદમાં. તમે x/1 આપણે એમ પણ લખી શકીએ છીએ, પરંતુ છેદમાં જ્યારે 1 હોય ત્યારે 1 લખવાની આપણને જરૂર રહેતી નથી, એટલે આપણે ખાલી x લખશું તો પણ ચાલશે. એટલે આનો જવાબ છે એ આપણને મળશે x. તો 1/x ની વ્યસ્ત સંખ્યા છે એ આપણને મળશે અહીં x. તો તમારે અહીં જવાબમાં લખવાનું છે x. હવે એના પછીની પાંચમી ખાલી જગ્યા. પાંચમી ખાલી જગ્યા છે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. કોઈ પણ બે સમય સંખ્યા તમે ગુણાકાર કરો તો એનો જે જવાબ મળે એ આપણને હંમેશા સમય સંખ્યામાં જ મળતો હોય છે. તો એનો જવાબ આવશે સમય સંખ્યા. આ થઈ ખાલી જગ્યા 3 નો જવાબ, આ ખાલી જગ્યા 4 નો જવાબ, અને આ છે ખાલી જગ્યા 5 નો જવાબ. એનો જવાબ કેટલો હોય? સમય સંખ્યા હોય, જે આપણને આપેલી હોય એનો ગુણાકાર કરીએ સમય સંખ્યાનો તો જવાબ પણ સમય સંખ્યામાં જ મળે. હવે આપણે કરશું ખાલી જગ્યા નંબર 6. ઘન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય. જો ઘન સમય સંખ્યા હોય એની જો આપણે વ્યસ્ત સંખ્યા કરીએ તો ખાલી જગ્યા હોય, તો ઘન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ઘન સંખ્યા જ હોય. એને જો આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, દાખલા તરીકે મેં 5 લીધા, 5/2. આ જો ઘન સંખ્યા છે તો આની હું વ્યસ્ત સંખ્યા લખીશ તો આવશે 2/5, જે આપણને ઘન સંખ્યામાં જ મળશે. હા, આની જગ્યાએ જો હું ઋણ સંખ્યા લઈશ તો મને જવાબ છે એ પણ ઋણ સંખ્યામાં જ મળશે. તો ઘન સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ઘન સંખ્યામાં જ આપણને મળે છે. તો અહીં જવાબ આવશે આપણનો ઘન સંખ્યા. તો આજે આપણે હવે સ્વાધ્યાય 1.1 છે એ પૂરું કર્યું. સ્વાધ્યાય 1.1ના જે બાકીના પ્રશ્નો હતા, પ્રશ્ન નંબર 5 થી થઈ અને પ્રશ્ન નંબર 11 સુધી, એના આપણે દરેકના આજે ઉકેલ મેળવ્યા. અને તમે જે આપણે કરીએ છીએ એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય કાર્ય, એ પછી તમે તમારી નોટબુકમાં પણ દરેકે લખવાનું છે અને વારંવાર એની પ્રેક્ટિસ કરવાની છે. હમણાં તો તમે જોઈને લખો છો, પરંતુ પછી તમે તમારી રીતના પણ જે આ બધા દાખલાઓ છે એને ગણવાની કોશિશ કરવાની અને મોઢે જવાબ લખવાની પણ કોશિશ કરવાની. તો જ તમને ખ્યાલ આવશે કે તમે આ જે સ્વાધ્યાય છે એમાંથી કેટલું સમજ્યા છો અને કેટલા તમે તમારી જાતે જવાબ છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલે સુધી જ કરશું, પ્રશ્ન નંબર 11 સુધી. આગળનું જે છે પોઈન્ટ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, એ હવે આપણે પછીના વિડીયોઝમાં જોઈશું. અને એના પછી સ્વાધ્યાય કાર્ય 1.2 છે એ પણ પછીના વિડીયોઝમાં જોઈશું. ત્યાં સુધી તમે લોકો આગળનું જે સ્વાધ્યાય 1.1 થયું છે એને પુનરાવર્તન કરજો. સાથે સાથે જે આપણે ગુણધર્મોનો અભ્યાસ કર્યો તો એનું પણ ઘરે પુનરાવર્તન કરતા રહેજો. તો તમારું જે ગણિતનું જે સ્વાધ્યાય કાર્ય છે એ યાદ રહેશે. અને બીજી એક વાત કે જો તમને આંક છે એટલે કે પાડા જો તમને ઓછા આવડતા હોય તો દરરોજનો એક આંક છે એ તમારે ઘરે મોઢે યાદ કરી લેવાનો છે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેને બોલતા તો આવડે છે પરંતુ લખતા નથી ફાવતા, અથવા તો લખતા આવડે છે પરંતુ બોલવામાં ફાવતા નથી. તો જે એવા વિદ્યાર્થી હોય એ લોકોએ ઓછામાં ઓછા 25 સુધી આંક છે એ ઘરે કરી લેવાના છે. તમે 2 દિવસમાં પણ જો એક આંક કરશો
તો પણ તમે આરામથી 25ના ડબલ એટલે કે 50 દિવસની અંદર એટલા આંક કરી લેશો. તો આટલું યાદ રાખજો, અને તો જો તમને આંક આવડશે તો જ તમે સરળતાથી અને ઝડપથી ગણિતના જે દાખલા છે એ તમે કરી શકશો. તો આજ માટે આટલું જ. આપનો દિવસ શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો, અને આપના જે આ વિડીયોઝ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરતા રહો. તમારા ફ્રેન્ડ્સને અને તમારા જે રિલેટિવ્સ હોય, મિત્રો અને સગા સંબંધી, એમને પણ કહો કે આપણા વિડીયોઝ જે છે એને સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે. આભાર. બાય.